સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જે અગાઉ મારામારીના એક ગુનામાં સંડોવાયેલો હતો અને પોલીસથી બચવા માટે સતત સ્થળ પરિવર્તન કરી રહ્યો હતો. આ યુવકે થોડા દિવસો પહેલા મીઠી ખાડીના ઇસ્લામી ચોક પાસે એક રહેતી મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રીડો રોહિત સોનવણે નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેના પર મારામારી અને મહિલા પર જાનલેવા હુમલાના ગંભીર આરોપ હતા. પોલીસ તેની શોધખોળમાં હતી, પરંતુ તે સતત પોતાનું સ્થળ બદલીને પોલીસની પકડથી દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો. લિંબાયત પોલીસે તેની અંગે ચોક્કસ ઇનપુટ મળતા વોચ ગોઠવી હતી. આ દરમિયાન યુવક લિંબાયત વિસ્તારમાં આવેલો હોવાની ખબર પડતા પોલીસ ટીમે ઘેરાબંધી કરી તેને ઝડપી લીધો હતો. પોલીસને જોઈને યુવક ફરાર થવાના પ્રયાસમાં હતો, પરંતુ પોલીસની ચપળતાથી તેને દોડતી સ્થિતિમાં જ પકડી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે રોહિત સોનવણેએ મીઠી ખાડી ઇસ્લામી ચોક નજીક રહેતી મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જે અંગે તેની સામે ગુનો નોંધાયો હતો. લિંબાયત પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.